સરપ્રાઈઝ. જય શ્રી કૃષ્ણ આંટી, કોંગ્રેચ્યુલેશન્સ. જય શ્રી કૃષ્ણ. કોંગ્રેચ્યુલેશન સર. ફાઇનલી 2 રિજેક્શન પછી આવી ગયા વિઝા. એટલી બધી ડરી ગઈ હતી ને હમણાં આવતા વખતે તો મારે વ્હીકલ મેં કેન્સલ હતું મને તમારાથી મને બહુ ટ્રસ્ટ હતો. મને બહુ જ સારું લાગ્યું તે દિવસે તમને મળી. મને એમ થઈ ગયું કે તમે મારી છોકરીને વિઝા અપાવીને જ રહેશો. હેલો એવરીવન, ધીસ ઇઝ આકાશ દેસાઈ ફ્રોમ અમૃતપાલ વિઝન. તો આજે બીજા કેનેડા સ્પાઉસ વિઝા આવી ગયા છે વૃંદા નાયકના. અને આ વિઝા એક વખતમાં નથી આવ્યા. યસ, એક વખતમાં નથી આવ્યા. એમના 1-2 રિજેક્શન છે. ટોટલ 2 રિજેક્શન છે. 2 રિજેક્શન પછી ત્રીજી વખતમાં આમના વિઝા આવ્યા છે. આગળ વિડીયોમાં હું તમને જેવી રીતે બતાવવા માંગુ છું કે આમની જે વિઝા ફાઇલ હતી એની પહેલા રિજેક્શન લેટર હતું કે જેની અંદર ફર્સ્ટ ટાઈમ એમણે વિઝા ફાઇલ મૂકી. તો વિઝા ફાઇલની અંદર 31 મે 2024 એમનું એક રિજેક્શન છે. બીજું રિજેક્શન એમનું છે 17 ફેબ્રુઆરી 2025. આ 2 રિજેક્શન. અને અમૃતપાલ વિઝનની અંદર એમણે કોન્ટેક્ટ કર્યો અને કોન્ટેક્ટ કર્યા પછી એમની ફાઇલ રિવ્યૂ કરવામાં આવી. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જ્યારે એમના 2 પ્રીવિયસ વિઝા કન્સલ્ટન્ટ હતા, એમના 2 વિઝા કન્સલ્ટન્ટે એમને એવી સલાહ આપી કે કવર લેટર તમારે બનાવવાનું છે, ઇન્વિટેશન લેટર તમારે બનાવવાનું છે, તમારું જે રિલેશનશિપનું જે આલ્બમ છે એ બી તમારે બનાવવાનું છે. દેટ મીન્સ એ 50% જે મેઇન વસ્તુ છે એ આપી દીધી હતી વૃંદાને અને રિષભને. રિષભ એટલે વૃંદાના હસબન્ડ. તો હસબન્ડ વાઈફને બંનેને આપી દીધું કે તમે આ કામ કરો, તમને આવી રીતે ફોર્મેટ આપ્યું છે, તમે કોપી પેસ્ટ કરી લો. બટ અગર તમે આ વિડીયો જોઈ રહ્યા છો અને અગર તમારી જોડે બી આવી રીતે કંઈ થાય છે કે ઇન ફ્યુચર અગર મે બી પોસિબલ હોય તો આ વાતનું જરૂરથી ધ્યાન રાખજો. આ કામ તમારું નથી. ઇફ યુ આર અ એપ્લિકન્ટ, ઇફ યુ આર અ સ્પાઉસ વિઝા, ઓન અ સ્ટુડન્ટ વિઝા ઓર અ વિઝિટર વિઝા, આ કામ ફક્ત એજન્ટનું છે. તો આમની ફાઇલની અંદર તો ઘણી બધી વસ્તુ એવી હતી જેની અંદર મને કોન્ફિડન્સ નહોતો આવતો કે આમને વિઝા આવશે કે નહીં આવે. ગેસ વોટ, વિઝા આજે આવી ગયા છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ કે એમની સૌથી જલ્દી આમના વિઝા આવ્યા છે એ હું તમને બતાવવા માંગીશ કેવી રીતે. વિઝા ફાઇલ અમે લોકોએ જે સબમિટ કરી હતી 25 એપ્રિલ 2025 એન્ડ જેવી રીતે તમે જોઈ શકો છો PPR ની અંદર ડેટ 6 મે 2025. દેટ મીન્સ ઓનલી 11 ડેટ, મતલબ 11 ડેઝની અંદર 11 દિવસની અંદર એમના વિઝા આવી ગયા છે. એમને કંઈ નથી ખબર. એમને એવું કહીને બોલાવ્યું છે કે તમારું મેડિકલ આવ્યું છે, તમારે ઓફિસ પર આવવાનું છે, આગળની ફર્ધર પ્રોસેસ આપણે કરવાની છે. જ્યારે કે ફંક્શનમાં હતા. આઈ ડોન્ટ નો કે શું રહેશે એક્સપ્રેસ નહીં. જ્યારે આવશે તો મને બી ખબર પડશે ને તમને બી. તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અમૃતપાલ વિઝનને. એન્ડ હા, અગર તમારું બી વિઝા રિજેક્ટ થાય છે, સેલ્ફ ડાઉટ થાય છે, વિઝા નથી આવતા, પ્રોફાઇલ સારી છે, સ્પાઉસ વિઝા હોય, સ્ટુડન્ટ વિઝા હોય, વિઝિટર વિઝા હોય, જરૂરથી કોન્ટેક્ટ કરજો અમૃતપાલ વિઝનને અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. સરપ્રાઈઝ. વિઝા આવી ગયા. Oh my God. Congratulations, beta. Thank you. બેસો. તમે ડરે કે તમને ડબ્બાના ઘરમાં ડરી ગયા ને અમે ફંક્શન છોડીને આયા અરે તો સારું ના. આંટી નથી ફંક્શન તો શું હોય? મારતી વાત નહીં. પણ આંટી તમે કહો, એક એક કરીને કરો. હા તો હાલમાં બંધ કર. ઋષભ ઉઠ, વૃંદાને વિઝા મળી ગયા છે. મળી ગયા? હા સાચું કહું છું. અમે અહીંયા જ બેઠા છીએ. વિઝા આવી ગયા. અચ્છા ને હેલો. હા ફોટો મોકલ. હા મોકલો. તમારું મોઢું બતાવો. વૃંદાને વિઝા મળી ગયા. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. મમ્મી ક્યાં છે? કેવું રહ્યું એક્સપિરિયન્સ? બોલાવો ને એમને. તમે ઉપર જતા રહો. વેલકમ. ફોટો મોકલાવું, ઉભા રહો. હા હા. લે.
હાલો બા વિઝા આવી ગયા એમ કહું છું કીધું તું ને હા અમથી ટેન્શન કરતી હતી ને હા આવી ગયા ત્યાં જ બેઠા છીએ થઈ ગયું જય શ્રી કૃષ્ણ આંટી, કોંગ્રેચ્યુલેશન્સ. જય શ્રી કૃષ્ણ, કોંગ્રેચ્યુલેશન સર. ફાઇનલી 2 રિજેક્શન પછી આવી ગયા વિઝા. થેન્ક યુ થેન્ક યુ સો મચ. આપો. એટલી બધી ડરી ગઈ હતી ને હમણાં આવતા વખતે તો મારે વ્હીકલ મેં કેમ ચલાવ્યું મને જ ખબર નથી. કેમ ડરી ગયા હતા? એટલે કે રિજેક્શન આવ્યું હશે એટલે હા શું વિચારતા હતા? પાણી પી લો. એટલું મને એવી કોઈ પ્રોબ્લેમ નથી મેડિકલ નો, પછી ઉપર એમણે મને આ આપ્યું, હું તો ડરી જ ગઈ. મેં કીધું એવું કશું છે જ નહીં તો પછી કેવું થયું? કોઈ મેડિકલ પ્રોબ્લેમ નથી એમ. હા એટલે મેં કીધું કે રિજેક્શન હશે એટલે ફોન કરીને ખોટું કહીને બોલાવે. પછી બી સપનું જ લાગે છે. નહીં પણ રિજેક્શન કેટલા હતા? 2 બે રિજેક્શન હતા ને. લાગતું હતું કે ત્રીજી વખતમાં નીકળશે વિઝા. તમારાથી મને બહુ ટ્રસ્ટ હતો. મેં કીધું હતું કે એકચ્યુઅલી અમે તમને મળવા આવ્યા, મેં 1 મંથ સુધી તો એમને કીધું બી નહોતું, મેં તમને વાત નથી કરી. પછી એમને બીજી એક બે જગ્યાએ પણ અમે લોકોએ રેફરન્સ લીધો હતો. મમ્મી કે ના આપણે ત્યાં જ આકાશ સર પાસે જ કરાવશું. અચ્છા. અને વિધિન 25 days લગભગ આપણે ફાઇલ મૂકી દીધી હતી. આપણે ફાઇલ છે ને ક્યારે મૂકી? 25 મે મૂકી અને 6 તારીખે ગઈકાલે તમારા વિઝા આવી ગયા. હા એટલે 11 દિવસમાં ડિસિઝન આવી ગયું તમારું. હા હું રોજ કૌશલભાઈને કાલે હજુ તો મેં મેસેજ કર્યો એમને કે મારા ઘરમાં ફંક્શન છે, મારી સિસ્ટરના મેરેજ છે. મેં તો હું 10 તારીખ સુધી કંઈ પણ અર્જન્ટ હોય તો મને ફોન કરી દેજો, કેમ કે મેસેજ પર કદાચ હું અવેલેબલ ના થઉં એમ. એટલે બહુ જ મને એટલું બધું ટેન્શન હતું ને કે મારા વિઝા આવી જાય તો સારું, મેરેજ પહેલા. ફાઇનલી ફાઇનલી આવી ગયા ને. થેન્ક યુ. થોડુંક આમ અંદરથી એવું થતું હતું કે આ 2 ક્રોસ ના થાય તો સારું. એટલે આના વિઝા એક બાજુ આવશે ને એક બાજુ મેરેજ છે એમ. ના પણ તમને તો 2 વખતનો સારો એવો એક્સપિરિયન્સ છે, તો એ લોકોને શું કહેવા માંગશો કે રિજેક્શન આવે છે, વિઝા નથી આવતા, પ્રોબ્લેમ આવે છે, ડિસિઝન લેવા માટે ખબર નહીં પડતી કે શું ડિસાઈડ કરવું જોઈએ કે શું નહીં? એકચ્યુઅલી તમે જે રીતના મને ગાઈડ કર્યું હતું ને, આપણે સપોઝ પહેલા આપણે વાત હતી કે તમે મને કીધું હતું કે તમારી પાસે આટલા દિવસ છે ફાઇલ સબમિટ કરવા માટે 16 monthsના પીરિયડ માટે, તો એ ને પછી તમે બધું પ્રોપર ટ્રાન્સપરન્સી અને બધું, હું જ્યારે પણ મેં તમને લગભગ રાત્રે 10 વાગે 11 વાગે, મારા હસબન્ડે તો લગભગ તમને 12 વાગે બી ફોન કરેલો છે. અને કૌશલભાઈ પણ બહુ જ એમ કે જ્યારે કંઈ પણ હોય નાની એવી વાત પણ હોય ને તો કે વૃંદાબેન તમારું આ બાકી છે, આ બાકી છે, બહુ જ. એટલે મારી પાસે વર્ડ્સ નથી. આંટી તમે તો એક જ વખત મળ્યા તો પણ તમને એક જ વાર મળી છું, પણ મને બહુ જ સારું લાગ્યું તે દિવસે તમને મળી. મને એમ થઈ ગયું કે તમે મારી છોકરીને વિઝા અપાવીને જ રહેશો. ફાઇનલી વિઝા. ફાઇનલી તમે અપાવી દીધા. થેન્ક યુ. તમારું બી થેન્ક યુ આટલું ટ્રસ્ટ કરવા માટે, કારણ કે નોર્મલી લોકો ટ્રસ્ટ નથી કરતા. રિજેક્શન આવ્યા પછી અને કોઈ પહેલી જ વારમાં તમને મળી ત્યારે જ મેં કીધું હતું કે હું એમની પાસે જ કરાવીશ, ભલે મારા પૈસા વધારે થાય, જતા બી રહે તો બી વાંધો નથી. હા, પૈસાની તો ગેરંટી હતી. પૈસા તો આપણા ભલે એટલે એક સમય ભલે જતા બી રહેશે ને તો મને ટેન્શન નથી, પણ તમારા પર એટલો ટ્રસ્ટ હતો, હું તમને મળવા આવી એ દિવસે. थैंक यू सो मच. हाँ, सो वृंदा के नॉर्मली देखा जाए तो फाइल इतनी इजी नहीं थी, क्योंकि 2 रिजेक्शन थे और फाइलिंग में जो उनकी प्रीवियस कंसल्टेंट थे, उन प्रीवियस कंसल्टेंट ने इनको दिया था कवर लेटर बनाने को, इनविटेशन लेटर इनको दिया था बनाने को, और उनकी फाइल में इतनी मिस्टेक थी कि मुझे डिसाइड करने के लिए 2 दिन लेने पड़े कि मैं 2 दिन के बाद आपको बताऊंगा कि मैं आपकी फाइल लूँगा या नहीं लूँगा. और फाइनली उनको मैंने ये ट्रस्ट दिलाया कि हाँ आपका वीज़ा आ सकता है, आप ज़रूर से एक बार ट्राई करो. बट उनको डिसीजन लेने में टाइम लग रहा था, बट समहाउ वो कन्विंस हुए, आंटी कन्विंस हुए और उनको वीज़ा ला के दिया, जैसा कि आप अभी देख सकते हो. तो अगर आपके रिजेक्शन है और आपको सेल्फ डाउट है कि आपका वीज़ा आ सकता है या नहीं, पता नहीं कोई राइट गाइडेंस आपको शायद ना मिल रही हो, तो ज़रूर से ये वीडियो अगर आप देख रहे हो तो कॉन्टैक्ट करो अमृतपाल विजन में. आपका वीज़ा ज़रूर से गारंटेड हम आपको ला के देंगे. सी यू सून हियर एट अमृतपाल विजन.